બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની વાતોની પોલ ખુલી પડી છે। સુરતના ભાઠા ગામ ખાતે રસ્તો ગાયબ થઈ ગયો છે। લોકોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। ભાઠા ગામથી માયાવંશી મહોલ્લામાં જતો રસ્તો જ નથી બન્યો। ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં રસ્તો બનાવ્યો નથી। છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી કામ બંધ કરી દેવાયું છે। 50 થી વધુ પરિવારો રસ્તો બંધ થઈ જતા અટવાયા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો અને સ્થાનિક તંત્રને વારંવારની રજૂઆતો છતાં કોઈ જ પરિણામ નથી મળી રહ્યું। સુરત શહેરની પ્રી મોન્સૂન તૈયારી અંગે મહાનગરપાલિકા દ્વારા મીડિયામાં મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે શહેરના તમામ વિસ્તારોમાં રોડ અને ડ્રેનેજના કામો સમયસર પૂર્ણ કરવામાં આવ્યા છે, પરંતુ શહેરના ભાઠા ગામની હકીકત આ દાવાઓને ખોટા સાબિત કરી રહી છે। સુરતમાં વરસાદ પહેલાં રખાતી પ્રી મોન્સૂન કામગીરી વિશે મહાનગરપાલિકા ભલે દાવા કરે કે તમામ રોડ ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયેલું છે, પણ ભાઠા ગામના રહીશો માટે તો તંત્રના આવા દાવા માત્ર કાગળ પૂરતા જ છે। ભાઠા ગામથી માયાવંશી મોહલ્લા સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી સંપૂર્ણપણે બંધ છે। અહીં ડ્રેનેજનું કામ પૂરું થઈ ગયા બાદ પણ રસ્તાનું પુનઃનિર્માણ થઈ ન શક્યું, જેના કારણે 50થી વધુ પરિવારો અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોએ અનેક વખત મહાનગરપાલિકા અધિકારીઓ, કોર્પોરેટરો અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે તેઓ બીજાની ખાનગી મિલકતોમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। રોડ નહીં હોવાથી સ્કૂલે જતા બાળકો, વૃદ્ધો અને કામકાજે જતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। વરસાદ નજીક છે ત્યારે માર્ગ ના હોવાથી પાણી ભરાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ 2-2.5 મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું। અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું, કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી 22 તારીખે વરસાદ પડવાનો છે, છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી। અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા 108 બી આવી નહીં શકતી, અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા, અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે। શું માંગ છે? અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોડનું કંઈ નિરાકરણ લાવે તો અમારા મુલ્લાવાસીઓને જરાક શાંતિ મળે। 2-2.5 મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે, કારણ કે અમારે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી। અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવા આવવાની। અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ? અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ। કેટલા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે? 50 પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારે રાતના કંઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં? 108 પણ નથી આવી શકતી અને 2 વ્હીલર જ નથી જઈ શકતી, તો 4 વ્હીલ એવું કઈ રીતે નીકળી શકે? શું માંગ છે? અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઇટ બાઇટ કશું જ છે નથી। બધી સ્ટ્રીટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી। અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે, અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ? બીજી તરફ મહાનગરપાલિકા કહે છે કે શહેરમાં મોટાભાગના સ્થળે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ ભાઠા ગામના વાસ્તવિક દ્રશ્યો તંત્રના દાવાઓને આંગળી ચૂંબી રહ્યા છે। તંત્રએ કહ્યું સમગ્ર શહેરમાં રોડ, રસ્તા, ડ્રેનેજનું કામ પૂર્ણ કરી દીધું છે। ભાઠા ગામમાં માયાવંશી મહોલ્લામાં જવાનો એકમાત્ર રોડ સદંતર માટે બંધ છે। તંત્ર તરફથી રોડ અને ડ્રેનેજ કામ પૂર્ણ થઈ ગઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે, પણ ભાઠા ગામના વાસીઓ માટે તો એ દાવા ખોટા પુરવાર થઈ રહ્યા છે। લોકોની મુશ્કેલી સાંભળી તંત્ર ક્યારે હરકતમાં આવશે કે નહીં તે હવે પ્રશ્ન બન્યો છે। ભાઠા ગામના રહેવાસીઓ તત્કાલ પગલાં લેવાય અને રસ્તો વહેલી તકે તૈયાર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ભાઠા ગામનું સચ્ચાઈભર્યું ચોખ્ખું કરે છે કે હજી ઘણું કામ બાકી છે। ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય અને રહેવાસીઓના હકના રસ્તા સમયસર પૂર્ણ થાય તે માટે તાત્કાલિક તંત્રએ દ્રષ્ટિ આપવી જરૂરી બની ગઈ છે, નહીંતર આ દુર્દશા વડે લોકોમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે અવિશ્વાસ વધી રહ્યો છે।